નમસ્કાર દર્શક મિત્રો, 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જેતપુરમાં નિવૃત્ત પીઆઈની હત્યાનો કારસો રચતા અને અનેક મારામારી તેમજ લૂંટના ગુનામાં વોન્ટેડ એવા ત્રણેય સગા ભાઈઓને પોલીસે દબોચી લઈ તપાસનો ધમધમાટ આગળ શરૂ કર્યો છે। બનાવની મળતી માહિતી મુજબ જેતપુરમાં નિવૃત્ત પીઆઈની હત્યાનો કારસો રચતા પકડાયેલ આ ત્રણેય સગા ભાઈઓની પોલીસે પૂછપરછ કરતા પોતાના નામ ફિરોજ અંસારી, સબીર અંસારી અને મોહમ્મદ અંસારી હોવાનું અને તેઓ જામનગરના નવા ગામના ઘેડા કુવા પાસે રહેતા હોવાનું જણાવ્યું હતું। આ ત્રણેય ભાઈઓએ સાથે મળીને ધોરાજીમાં લાખોની રકમ પડાવવા માટે એક અપહરણ કરેલ તેમજ જામનગરમાં લૂંટ અને મારામારીના ગુનાઓમાં તેઓ વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું। આ ત્રણેય આરોપીઓ સાથે મળીને ગુના આચરતા હતા। ગઈકાલે સાંજના જેતપુરના પીઆઈ લીંબાસિયા સહિતના કાફલાએ ત્રણેય ભાઈઓને દબોચી લઈ છરા કબજે કર્યા હતા। આ ત્રણેય ભાઈઓએ પોલીસને જણાવ્યું હતું કે નિવૃત્ત પીઆઈ હસમુખ વાડિયા સાથે જૂની દુશ્મનાવટ હોય અને વાડિયાએ તેનું ઘર સળગાવી નાખેલ હતું, જેથી કોઈ પણ સંજોગોમાં હત્યા કરવા માટે કારસો ઘડતા હોવાનું કબૂલ્યું હતું। અહેવાલ રાજુ વેગડા સાથે હરેશ ભાલિયા, 7 ન્યૂઝ જેતપુર। શહેર તથા જિલ્લામાં બોગસ ડોક્ટરો પર પોલીસ દ્વારા તવાઈ ઉતારવામાં આવી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 1 કે 2 બોગસ ડોક્ટરો પકડીને સંતોષ માની લેવામાં આવતો હોય જિલ્લા આરોગ્ય અધિકારીની અમારી 7 ન્યૂઝની ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી। દસ અને 12 ચોપડી ભણેલા અમુક લોકો જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી, જેના પગલે રેન્જ આઈજી પ્રવીણ સિન્હા અને રાજકોટ શહેર પોલીસે આવા મુન્નાભાઈ એમબીબીએસ પર તવાઈ ઉતારી હતી અને ફક્ત 1.5 માસની અંદર જ લગભગ 17 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા। પોલીસની આવી પ્રશંસનીય કામગીરી પછી પણ જિલ્લા આરોગ્ય વિભાગ હજુ સૂતું છે અને જિલ્લા આરોગ્ય અધિકારી ખોટા દાવાઓ કરી રહ્યા છે। આજે અમારી 7 ન્યૂઝની ટીમે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સંધવી સાહેબની મુલાકાત લીધી હતી। મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસની ખરેખર કાબિલેદાદ કામગીરી છે અને તેને વખાણી પણ હતી। પોલીસને આમ તો કોઈ પણ કામગીરી કરવાની છૂટ હોય છે, પરંતુ ખરેખર આ કામગીરી તો આરોગ્ય વિભાગની હોય છે। ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સંધવીએ જણાવ્યું હતું કે પોલીસ અને આરોગ્ય વિભાગ એક સાથે મળીને કામ કરે છે અને આરોગ્ય વિભાગને કોઈ પણ પ્રસિદ્ધિની જરૂર નથી। અમારી ટીમ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સંધવીને પૂછવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા કેટલા બોગસ ડોક્ટરો પકડવામાં આવ્યા છે, ત્યારે તેને આંકડો યાદ ન હતો અને આરોગ્ય વિભાગ અને પોલીસ એક સાથે રહીને કામ કરતા હોવાનું ફરીથી જણાવ્યું હતું। અહેવાલ ધીરેન રાઠોડ સાથે નીરવ ચૌહાણ, 7 ન્યૂઝ રાજકોટ। પહેલા આપણે બોગસ ડોક્ટરની અમે ઝુંબેશ કરી હતી, એમાં 3 બોગસ ડોક્ટર પકડેલા હતા। એ દરમિયાન જે અન્ય ડોક્ટર હતા તે અત્યારે ભોંભીતર થઈ ગયેલા, પણ થોડાક સમયથી ફરી પાછું તેને પોતાની પ્રેક્ટિસ શરૂ કરેલી। અમને માહિતી મળી એટલે ગંજીવાડા વિસ્તારની અંદર જઈ અને તપાસ અમે કરેલી, તો ત્યાં અમારે મનોજ ભાનુભાઈ જોટંગિયા છે, એના ક્લિનિક ઉપર જઈને તપાસ કરતા પોતાના પાસે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર કે કાયદાની જોગવાઈ મુજબ એનું નામ રજીસ્ટર કરવું જોઈએ એવું કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કર્યા વગર તે એલોપેથિક પદ્ધતિથી લોકોને સારવાર કરતા હતા। પોલીસનો અત્યારે કેમ્પેન ચાલે છે, એટલે પોલીસ વિભાગને આરોગ્ય વિભાગ પૂરેપૂરો સહકાર આપે છે અને જ્યાં જ્યાં પોલીસ દ્વારા અમારા ડોક્ટરોને બ્લોક હેલ્થ ઓફિસરને બોલાવવામાં આવે છે, દાખલા તરીકે અત્યારે વીરપુર, જેતપુર એ બધી જગ્યાએ અમારા બ્લોક હેલ્થ ઓફિસર જઈ આવ્યા છે અને ત્યાં ખાસ કરીને તો એ ચેક કરે છે કે એમનું જે
ડિગ્રી અથવા રજીસ્ટ્રેશન સાચું છે કે ખોટું છે, અથવા તો છે કે નહીં પેલી વાત તો એ છે. અને છે તો સાચું છે ખોટું છે, પછી કઈ જાતની દવા વાપરે છે, આ દવા એલોપેથિક છે અથવા બીજી કંઈક છે, એટલે એની ચકાસણી કરે છે અને પોલીસને સહકાર દરેક કેસમાં આપે છે. પોતે ફક્ત 12 ધોરણ પાસ છે અને પોતે ડોક્ટર તરીકેની ફરજ સેવા આપતા હતા બધા, અને છેલ્લા 12 વર્ષથી આ તે પ્રેક્ટિસ કરે છે. અને તે આપણે રાજકોટની અંદર ડૉક્ટર મારુ સાહેબ છે, ઓર્થોપેડિક સર્જન, તેને અહીંયા 1.5 વર્ષથી એના કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવેલી છે. અને જે મોહમ્મદભાઈ ફારૂકભાઈ છે તે પણ 12 ધોરણનો જ અભ્યાસ કરેલો છે. તેની પાસે કોઈ પણ જાતનો કોઈ અનુભવ નથી, તેમ છતાં પણ છેલ્લા 10-12 વર્ષથી તે પ્રેક્ટિસ કરે છે. કોઈ પણ જાતના કોઈ સર્ટિફિકેટ નથી. અમે પહેલાં ચકાસણી કરી, પણ એમાં ગુજરાત પ્રેક્ટિશનર એક્ટ 30 મુજબ એનું નામ રજીસ્ટર કરેલું હોવું જોઈએ, તેવા કોઈ પણ આધાર નહોતા કે એની પાસે કોઈ પણ જે હોદ્દો હોય કે એનો જે અનુભવ હોય જે એ પણ કોઈ સર્ટિફિકેટ એની પાસે છે નહીં. બોગસ તબીબને ઝડપી લીધો હતો. બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના આંબરડી ગામે કમલેશ બાબુ લાખાણી નામનો પટેલ શખ્સ કમ્પાઉન્ડરનો અનુભવ લઈ ગામના લોકોને છેતરી તેઓની જિંદગી સાથે ચેડા કરી ગામમાં ડોક્ટરની ડિગ્રી વિના દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી રેન્જ આઈજીપી પ્રવીણ સિન્હાને બાતમી મળતા RR સેલના PSI તથા સ્ટાફે ગોંડલના આંબરડી ગામે દરોડો પાડી બોગસ તબીબ પટેલ શખ્સને ઝડપી લીધો હતો. અહેવાલ પિન્ટુ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. ના કાંઈ ડિગ્રી છે નહીં આપણે પાસે, 3-4 વર્ષથી ના કાંઈ છે નહીં આપણી પાસે, નહીં ક્યારેય નહીં, કોઈ પણ નહીં. આ જિલ્લામાં કોઈ પણ બોગસ ડોક્ટર હોય અને એની જાણ જો આરોગ્ય વિભાગને કરવામાં આવે તો જિલ્લામાં અમારા આવેલા જે બ્લોક હેલ્થ ઓફિસ છે, અને આ બ્લોક હેલ્થ ઓફિસમાં બ્લોક હેલ્થ ઓફિસર હોય છે, એ બ્લોક હેલ્થ ઓફિસરને એ જાણ કરવામાં આવે છે. બ્લોક હેલ્થ ઓફિસર પોતે રૂબરૂ આવી ક્લિનિકની આવા ડૉક્ટરની જાતે તપાસ કરે છે, અને જાતે તપાસ કર્યા પછી જો એમને લાગે કે વ્યક્તિ જે ડૉક્ટર છે એ બોગસ છે તો એને પોલીસને એ જણાવે છે. બ્લોક હેલ્થ ઓફિસરને એમ લાગે છે કે આ વ્યક્તિ કોઈપણ જાતની ડિગ્રી ધારી છે અને એનું રજીસ્ટ્રેશન થયેલું છે, તો પછી એ આ વાતની જાણ કરતા નથી. એટલે ટૂંકમાં બોગસ ડોક્ટર માટે બ્લોક લેવલથી પોલીસને જાણ કરવામાં આવે છે. ત્યારે મોરબી પંથકમાં આવેલ માળિયા મિયાણા તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટર વગર ડિગ્રીઓ દવાખાનાઓ ચલાવી રહ્યા છે. ત્યારે આજે માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામમાં શૈલેષ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી કોઈપણ જાતની ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની જાણ માળિયા મિયાણા પોલીસને થતા પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખી ખાખરેચી ગામમાં જઈ શૈલેષ પટેલના દવાખાનામાં તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન શૈલેષ પટેલ પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હોવાનું ખુલતા પોલીસે શૈલેષની ધરપકડ કરી દવા અને ઇન્જેક્શનનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ સત્ય મનસોરા, 7 ન્યૂઝ, મોરબી. ના, નકલી દવાખાનું નથી ચલાવતો સાહેબ. એકચ્યુઅલી હું ગવર્મેન્ટમાં સર્વિસ કરું 1992થી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે. એટલે આ પ્રાઇમરી બધી સારવારની જે દવા હોય ને એ અમારી પાસે હોય છે અને અમે આપી શકીએ છીએ. 1 વર્ષનો કોર્સ કરેલો છે. ના, ઇન્જેક્શન તો એમાં સાહેબ એવું હોય, સ્કૂલ વેક્સિન ને એ બધું કરી જ શકીએ છીએ. બીપીટીટી ને એ બધું જમીનનું વેક્સિનેશન
મમતા દિવસમાં આવે એ કરી શકીએ. અને આ તો પ્રાથમિક સાહેબની દવા તો અમારી પાસે હોય જ એકચ્યુઅલી બધી. ના, એ પ્રાઇવેટ દવાખાનું નથી સાહેબ, દવાખાનું છે જ નહીં, મારા ઘરે જ હતું બધું. ના, પ્રાઇવેટ તો ન જ કરી શકે ને સાહેબ. ના, આ પ્રાઇવેટ નથી કરી સાહેબ, પૈસા લઈને પ્રાઇવેટ પ્રેક્ટિસ નથી કરી. આ મુદ્દા માલ ને એ બધું એમનો કબજા કર્યું. એટલે જે પ્રાઇમરી છે એ બધી આપી શકે છે, પેરાસિટામોલ, ક્લોરોક્વિન ને એ બધી, CPM, સેટ્રિજિન ને એ બધી. આરોપી પોતાના હવાલાના મકાનમાં ખાનગી દવાખાનામાં ઇન્જેક્શનો તથા એલોપેથિક જેવી દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના લગતા સાધનો સાથે ડોક્ટરની ખોટી પદવી ધારણ કરી ગેરકાયદેસર રીતે અભણ અને અજ્ઞાન દર્દીઓ સાથે છેતરપિંડી ગુનો. એકચ્યુઅલી આ વખત પોલીસની ભૂમિકા બહુ સારી છે. પોલીસે પ્રોએક્ટિવલી આમાં બધું કામ કરેલો છે, આગળ આવીને કામ કરેલો છે અને આરોગ્ય વિભાગને સહકાર આપે છે. એટલે લગભગ બધા તાલુકામાં આ કામગીરી થયેલી છે. 2 મહિનામાં આરોગ્ય વિભાગ અને પોલીસે થઈને કેટલા ડોક્ટર પકડાયા? એ આંકડો તો અત્યારે અંદાજિત મારા ખ્યાલથી 10 થી 12 ડોક્ટરોને ઉપર આ રેટ પડી છે. ગઈકાલે વધુ 5 બોગસ ડોક્ટરોને પોલીસે પકડી પાડ્યા હતા. આ સાથે જ 1 મહિનામાં 1 ડઝનથી પણ વધારે બોગસ ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે આજે આવો જ એક બોગસ ડોક્ટર રાજકોટની ભાગોળે આવેલા કોઠારિયા સોલવન્ટમાં અનવરભાઈ નામે બોગસ ડોક્ટરી કરી જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. અમારી 7 ન્યૂઝની ટીમે આ અંગે બોગસ ડોક્ટરને પૂછતા તેણે જણાવ્યું હતું કે મારી પાસે તો BHMSની ડિગ્રી છે. જો કોઈ વ્યક્તિ પાસે BHMSની ડિગ્રી હોય તો તે વ્યક્તિ ફક્ત હોમિયોપેથિક સારવાર માટે આવતા દર્દીઓને જ દવા આપી શકે છે અને પોતાના ક્લિનિકમાં સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલી અમુક દવાઓનો જથ્થો જ રાખી શકે. પરંતુ આપ અત્યારે જોઈ રહ્યા છો તેમ આ મુન્નાભાઈ MBBS પાસે તો આખું ક્લિનિક જ બીજી દવાઓથી ભરેલું જોઈ શકાય છે. ત્યારે ગુજરાતના ગામડાઓમાં આવા અનેક બોગસ ડોક્ટરો છે જે પોતાની વગને આધારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. વિશેષ અહેવાલ હિતેશ રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. તો અમારે દરેક જાહેર જનતાને આજ વિનંતી છે કે એમને એમ લાગે કે આ જે વ્યક્તિ છે એ કોઈ પણ ડિગ્રી ધરાવતા નથી અને તદ્દન બોગસ છે, તો એની જાણ જિલ્લામાં અથવા તો એમના સંબંધિત બ્લોક હેલ્થ ઓફિસમાં પણ કરે તો એના અમારા તબીબ દ્વારા આવા બોગસ ડોક્ટરોની તપાસ કરવામાં આવે છે અને તપાસ કર્યા ઉપર તદુપરાંત એમને લાગે તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે છે. હાલ ગુજરાતભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે અને આગેવાનો દ્વારા ચૂંટણી સમરસ કરાવવા માટે ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે કોઠારિયા ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ તરફથી ઠાકોર જ્ઞાતિના ઉમેદવાર તરીકે મંજુબેન મકનભાઈ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. ગુરુવારના રોજ ભરાયેલ આ ફોર્મની ગઈકાલે ચૂંટણી અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી અધિકારી શ્રી જાડેજાને કોઈ ખામી જણાતા તેમણે આ મંજુબેન મકનભાઈનું ફોર્મ રિજેક્ટ કરતા હંગામો થઈ ગયો હતો. મંજુબેન મકનભાઈના ટેકેદારોએ એવો આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીના ફોર્મમાં હાલમાં 1034 મતદારો હોય અને ફોર્મ ભરવાવાળાએ 1098 મતદારો દર્શાવ્યા હોય, એમાં અમારો શું વાંક
તે મુદ્દે યોગ્ય કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે ઉમેદવાર મંજુબેન તેમના ટેકેદારો સાથે બહોળી સંખ્યામાં દોડી આવ્યા હતા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય તપાસ કરાવવા માંગણી કરી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ત્યાં લગી અમને હાય અંધારામાં જાય ગયા. કાલે અમને બપોરે એવી ખબર પડી કે આ લોકોએ અમારું ફોર્મ રિજેક્ટ કર્યું. રિજેક્ટનું અમે કારણ પૂછ્યું તો એ લોકોએ અમને એ રીતના જવાબ આપ્યો કે 2 ફોલ્ટ કાઢ્યા. એક તો અમારું પેલું છે કે 1034 જ અમારા મતદારો છે, જ્યારે લખવા વાળાએ 1098 કાઢ્યા. હવે ફોલ્ટ કેનો? મતવાળા ફોર્મ ભરવા વાળાનો કે અમારો? તો સાહેબે આ ફોલ્ટ અમારો કાઢ્યો, અમે માન્ય રાખ્યો, ચલો અમારો આ ફોલ્ટ છે. ટેકેદારનું પિન નંબર છે તો એને પિન નંબર એને જ નહીં નાખ્યો, એમાંય અમારો ફોલ્ટ, ચલો અમે એ બી સ્વીકાર્યું. વોર્ડ નંબર 12 ની અમે ચૂંટણી મોકૂફ રાખવાની. અમારે હાલ અમારે જે ઉમેદવાર છે અમારે એ ઉમેદવાર જોતો નથી, અમારે આ ચૂંટણીનું બહિષ્કાર કરવો છે. અમે ગુરુવારે કોંગ્રેસ દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ વાળાએ અમારું આ ફોર્મ ભર્યું અને એ લોકોએ જ અમને આગળ પડતા કર્યા હતા. જ્યારે આ ફોર્મ અમારું રદ થયું તો કોંગ્રેસ વાળાએ હાથ ઊંચા કરીને કહ્યું અમારે શું માનવાનું કે કોંગ્રેસની કઠણાઈ છે, અમારે જોઈએ જ નહીં, અમારો અપક્ષ જિંદાબાદ જિંદાબાદ. મગફળીની મર્યાદિત આવકો વચ્ચે દાણાવાળાઓની ખરીદી રહેતા છેલ્લા 5 દિવસમાં ખાંડીએ ઝડપી 750 વધતા તેની અસરે સિંગ તેલમાં બ્રાન્ડવાળાઓએ ભાવ ઉચકતા ડબ્બો 70 રૂપિયા મોંઘો થઈને 1550ની સપાટીએ પહોંચ્યો છે. સિંગતેલ લૂઝમાં એક તબક્કે ઊંચામાં 950ની સપાટી બતાવ્યા બાદ લેવાડી અટકતા સાંજે 935નો રહેલ આજે પણ ઝડપી 25 વધ્યા હોવા છતાં મિલોએ ડબ્બામાં સામાન્ય રૂપિયા 10નો વધારો કર્યો હતો. સૌરાષ્ટ્રના એક વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર બજારમાં ખરીદી મર્યાદિત હોવા છતાં અગ્રણી મિલરના ઇશારે ભાવોનો ખેલ પડી રહ્યો છે. આજે રાજકોટ ખાતે લૂઝ ઊંચામાં રૂપિયા 950નો ભાવ છાપ્યો હતો, જ્યારે બાકીના સેન્ટરોમાં 920થી 930ના ભાવે પણ વેચાતું નથી. જો તેજીનો ખેલ ચાલુ રહેશે, ડબ્બો મોંઘો બનશે તો થોડી ઘણી ખરીદી જોવા મળશે, તે પણ ઓછી થવા લાગશે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. આગામી તારીખ 26મી ડિસેમ્બરે રાજકોટમાં મોદીના ઉપવાસ સામે કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ થવાના છે. આ કાર્યક્રમ માટે ભાજપે ફરી એક વખત પાવર દેખાડીને નિયમોને નેવે મૂકી દઈને આડેધડ હોર્ડિંગ્સ ખડકી દેવાનું શરૂ કરી દીધું છે. મહાનગરપાલિકાના નિયમો આમ આદમી માટે ચુસ્તપણે પાડીને આધીન રાખવામાં આવે છે, પરંતુ સરકાર પ્રેરિત કોઈ કાર્યક્રમ હોય, ખાસ કરીને જેની પાછળ માત્ર ને માત્ર પ્રસિદ્ધિ કે પ્રચારનો જ આશય હોય, એવા કાર્યક્રમમાં શહેર આખું હોર્ડિંગ્સ અને બેનરોથી ચિતરી દેવામાં આવે છે. કથા કે શિબિર જેવા કોઈ ધાર્મિક કાર્યક્રમ માટે ડિવાઈડર કે ટ્રાફિક સર્કલ પર બેનરો કે હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે, ત્યારે મહાનગરપાલિકામાં આયોજકો સામે કાયદાનો દંડ ઉગામે છે. પરંતુ હાલ શહેરમાં આવા નિયમોની સરેઆમ હત્યા થઈ રહી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ તાલુકાના કોઠારિયા ગ્રામ પંચાયત હેઠળ આવેલ વેલનાથ પાર્કમાં અસંખ્ય મતદારોના ચૂંટણી ઓળખ કાર્ડમાં ગોટાળાઓ સામે આવ્યા છે. કોઠારિયાના વેલનાથ પાર્કમાં મતદારોના ચૂંટણી ઓળખ કાર્ડમાં વ્યાપક ગોટાળાનો આક્ષેપ લતાવાસીઓએ કર્યો હતો. પુરુષના ફોટા હોય નામ મહિલાનું થઈ ગયું છે, તેમજ અટક અને એડ્રેસ પણ ઊંધા જતા થઈ ગયા છે. આવા ગોટાળાઓ સાથેના અનેક ચૂંટણી કાર્ડ લઈને લતાવાસીઓ જિલ્લા કલેક્ટરને મળવા દોડી ગયા હતા અને જિલ્લા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ.
હવેથી તમામ બેંકો ચેક માટે ડ્રોપ બોક્સ રાખવા ઉપરાંત ગ્રાહક ઈચ્છે તો ચેક કાઉન્ટર પર જમા કરાવીને પહોંચ મેળવી શકશે. કોઈ પણ બેંકમાં ગ્રાહક પોતાના ખાતાના ચેક જમા કરાવવા જાય છે ત્યારે બેંક કર્મચારી ચેક ડ્રોપ બોક્સમાં નાખવા જણાવે છે. આથી જ્યારે ચેક ગેરવલ્લે જાય ત્યારે ગ્રાહક પાસે બેંકને ચેક આપ્યાનો કોઈ આધાર રહેતો નથી. આ મુદ્દાનો ઉકેલ લાવવા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પત્ર લખી બેંકો દ્વારા રખાતા હોય બોક્સ અંગેની કાયદેસરની સ્થિતિ સ્પષ્ટ કરવા રજૂઆત કરી હતી. રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તમામ બેંકોએ ચેક ડ્રોપ બોક્સ ઉપરાંત ગ્રાહક ઈચ્છે તો પોતાનો ચેક કાઉન્ટર પર આપીને પહોંચ મેળવી શકે છે. કોઈ પણ બેંક ગ્રાહકને પોતાનો ચેક ડ્રોપ બોક્સમાં નાખવા માટે ફરજ પાડી શકે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આ આદેશના પગલે ચેક ગેરવલ્લે થઈ જવાની ફરિયાદો હતી તેના પર અંકુશ આવવાની ધારણા છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ.